સર, આપના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી છે. આ પોસ્ટ શું મૂકી છે અને શું હકીકત છે? પોસ્ટ એ માટે છે, હમણાં શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે કોમેન્ટ કરી તેનાથી ક્ષત્રિયો બહેનોમાં ભારે રોષની લાગણી ઉદ્ભવેલી છે. પરસોત્તમભાઈએ જે પોસ્ટ કરી એ સિલેક્ટિવ પ્રકારની હતી, કલેક્ટિવ પ્રકારની ન હતી. કારણ કે કોઈ પણ ઇતિહાસને વાંચવો હોય તો કલેક્ટિવ વાંચવો જોઈએ, સિલેક્ટિવ ન વાંચી શકાય. અહીંયા એકલ દોકલ પ્રસંગને ધ્યાને રાખીને વિરોધ કરવામાં આવ્યો છે. હકીકતમાં સિલેક્ટિવ જોઈએ તો મારી દૃષ્ટિએ હજારો બહેનોએ જોર કર્યું છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. મહારાણી લક્ષ્મીબાઈ છે, એની શહાદતને પણ ધ્યાનમાં રાખવી જોઈતી હતી. રાણા પ્રતાપ છે, મહારાજા શિવાજી છે, એ સહિતના અનેક રાજવીઓએ પોતાની શહાદત વહોરી છે અને એ સમાજ માટે વહોરી છે, તે પણ જોવું જોઈએ. ભાવનગરના કૃષ્ણસિંહજીએ સહિતના બધા જ રજવાડાઓએ પોતાના રાજપાટો છે એ સરદાર પટેલની એક જ અપીલથી ન્યોછાવા કરી દીધા હતા, એ પણ ભૂલવું જોઈએ નહીં. આ બધી બાબતોને ધ્યાને રાખીને જો વિચાર્યું હોત તો મારી દૃષ્ટિએ આ કોમેન્ટ કરી ન હોત. પરંતુ જે કોમેન્ટ કર્યા પછી માફી પણ માગી લીધી છે, ત્યારે આ પ્રશ્નો હવે રહેવો ન જોઈએ. તેમ છતાં મારી દૃષ્ટિએ આ બાહ્ય પરિબળો કરતાં આંતરિક જે વિવાદ છે એનાથી વિવાદ વધુ વકરી રહ્યો છે. એ પણ હવે સરકારે અથવા તો પક્ષે એ નિવારવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના. હું ઈશુદાન ગઢવી. આજે કેટલી બહેનોના એવો વિડીયા જોયા કે બહેનો કોઈ નિવેદનના કારણે જોહાર કરવાનું વિચારી રહી છે. એ બહેનોને મારે કહેવું છે કે હજી અમારા જેવા તમારા ભાઈઓ જીવે છે. જ્યારે પરિસ્થિતિઓ હતી ત્યારે સ્વાભાવિક છે કે કેટલી બહેનોએ ભૂતકાળમાં જોહાર કર્યા છે. પરંતુ હવે આપણે જોહાર નહીં, પરંતુ આ લોકોને બતાડી દેવાની જરૂર છે. આજે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજની બહેનો ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે ભાજપના નેતા દ્વારા, એ ખૂબ જ વખોડવાલાયક છે. એમની માનસિકતા ભાજપની છતી કરે છે. પરંતુ હવે આપણે જોહારો કરીને નહીં, પરંતુ મજબૂતાઈથી, હિંમતથી, અહિંસાથી લડીને આ લોકોને જવાબ આપવાનો છે. આજે જે લોકો તમે જુઓ, ક્યાંય હળવા નિવેદનમાં પણ, હળવાશની પળોમાં પણ એમના મનમાં જે ભૂસો ભરાયો હોય ને એ નીકળવા વિના રહે જ નહીં. એટલે દરેક મારી બહેનોને મારી વિનંતી છે હાથ જોડીને કે એવું કોઈ પગલું નહીં ભરીએ. આપણે શું કામ હવે જોહાર કરવાની જરૂર પડી છે? આપણે આ લોકોને ખદેડી નાખવાની તાકાત રાખીએ. આ દેશમાં રાજપૂતોએ માથા આપીને પોતાની ઇજ્જત, પોતાનો દેશ, આપણો ધર્મ, એના માટે રાજ કર્યા હતા ને બચાવ્યા હતા લોકોને. આજે અમીરજી ગોહિલની વાત હોય, સોમનાથની સખાતે, મહારાણા પ્રતાપની વાત હોય, આપણે ખૂબ બધા ઇતિહાસથી વાકેફ છીએ. પણ કોઈ એકાદ વ્યક્તિના કારણે આપણે જોહાર કરીએ તો એ લોકોને કાંઈ ફરક નથી પડવાનો. એટલે મારી એક વિનંતી છે બહેનોને કે આવો મજબૂતાઈથી એક થઈને લડીશું. પરંતુ આવું પગલું ન ભરે એવી ભાઈ તરીકે મારા તમામ બહેનોને મારી વિનંતી છે. અને એનાથી પણ મજબૂતાઈથી આપણે લડીશું એવી હું ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના. મિત્રો, જય છાત્ર ધર્મ, જય માં. હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે. તમામ ક્ષત્રિયોને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ. આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા છે. જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે, તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે.
જેને જે સમજવું એ સમજે, રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન, જેને જે સમજવું એ સમજે, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું છું કમલમાં. ત્યાં જ સંમેલન કરીશું. તો ટૂંક સમયમાં હું આપને તારીખ અને સમય જણાવી દઈશ. એટલે એ તારીખે એ સમયે આખા ગુજરાતના તમામ ક્ષત્રિયો, ગરાજદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાથી, મૈયા, જાગીર અને મારો ઠાકોર સમાજ, તમામ ક્ષત્રિયો ભેગા થાવ, કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે. હું આપ સૌની વાટ જોઈશ. અવશ્ય પધારજો. જય મા કંડ, જય મા.